શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. પિતૃઓ ખૂબ દયાળુ હોય છે. સંતાનો દ્વારા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ પોતાના સંતાનોને ધન ધાન્ય અને સુખના આશીર્વાદ આપે છે. જો પિતૃઓનું શ્રાદ્ધ નિયમપૂર્વક કરવામાં આવે તો તેમની કૃપા પરિવાર પર હંમેશા રહે છે. આ પિતૃપક્ષના વિશેષ સમયે ચાલો આજની શ્રાદ્ધ વિશેષ કથાનું શ્રવણ કરીએ. પૂર્વકાળમાં સતાનંદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જેણે અત્યંત કઠિન તપસ્યા કરીને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને પોતાના તપના બળે પોતાના બધા પાપોનો પણ નાશ કર્યો હતો. આ સંસાર અસાર છે એવું જાણીને તે વનમાં વેખાનસ મુનિઓ દ્વારા આચરવામાં આવતી વૃત્તિનું પાલન કરતો હતો અને વનોમાં જ ફરતો રહેતો હતો. એક સમયે તે બ્રાહ્મણે તીર્થયાત્રાનું લક્ષ્ય રાખીને પોતાની યાત્રા શરૂ કરી. સંસાર પ્રત્યે ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે આકર્ષાય છે, તેથી તેણે પોતાની બાહ્ય ચેતના અને ચિત્ત વૃત્તિઓને પણ રોકી દીધી હતી. પરંતુ પૂર્વ સંસ્કારોના પ્રભાવથી તે માર્ગથી ભટકી ગયો અને ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગયો. ચાલતા ચાલતા સમય પસાર થતો ગયો અને મધ્યાહન સમય થયો. સ્નાન માટે પાણીની ઈચ્છાથી તે ચારે બાજુ જોવા લાગ્યો. તે સમયે તેને સેંકડો ગુલમલતા અને વાંસના વૃક્ષોથી ઘેરાયેલું, વૃક્ષોની ડાળીઓથી ઢંકાયેલું એક ઘનઘોર વન દેખાયું, જેમાં તાલ, તમાલ, પ્રિયાલ, કઠલ, શ્રીપરણી, સાલ, સાખોટ, ચંદન, તંદુક, રાલ, અર્જુન, આંબળા, લસોરા, બહેડા, નીમ અને અન્ય ઘણા વૃક્ષોની ગીચતાને કારણે પક્ષીઓ માટે પણ માર્ગ દેખાતો ન હતો. તો મનુષ્ય માટે આ વનમાં માર્ગ ક્યાંથી મળે? આ વન સિંહ, વાઘ, તરક્ષુ, નીલગાય, રીંછ, વાંદરા અને અન્ય ઘણા હિંસક જીવજંતુઓ, રાક્ષસો અને પિશાચોથી ભરેલું હતું. બ્રાહ્મણ આવા ઘનઘોર અને ભયાનક વનને જોઈને ખુદ ભયભીત થઈ ગયો. ભયને કારણે તેને કઈ દિશામાં જવું તે સૂઝ્યું નહીં. થોડા સમય બાદ જે થશે તે જોવાશે એવું વિચારીને તે ત્યાંથી ફરી ચાલવા લાગ્યો. ઝીણ ઝીણિયાનો ઝનકાર અને ઘુવડનો અવાજ સાંભળતો તે માત્ર 5 ડગલા ચાલ્યો ત્યાં તેને એક વડનું વૃક્ષ દેખાયું. તે વડના વૃક્ષમાં એક લટકતું સબ બાંધેલું હતું, જેને 5 ભયંકર પ્રેતો ખાઈ રહ્યા હતા. આ પ્રેતોના શરીરમાં ફક્ત નસો સાથેના હાડકાં અને ચામડી જ બાકી હતા. તેમનું પેટ પીઠમાં ઘસી ગયું હતું. નાકે નેત્રોના ખાડામાં પડવાના ભયથી તેનો સાથ છોડી દીધો હતો. તાજા સબના મગજનો સ્વાદ લઈને તેઓ નિત્ય મહોત્સવ મનાવતા હતા અને હાડકાની ગાંઠો તોડવામાં વ્યસ્ત હતા, જેના મોટા મોટા દાંત ખડખડાટ કરતા હતા. આવા ભયંકર પ્રેતોને જોઈને નિર્મળ હૃદયવાળો બ્રાહ્મણ ત્યાં જ થંભી ગયો. બીજી તરફ આ નિર્જન વનમાં આવતા બ્રાહ્મણને પ્રેતોએ પણ જોઈ લીધો હતો. હું પહેલો તેની પાસે જઈશ એવી સ્પર્ધામાં તેઓ બધા બ્રાહ્મણ તરફ દોડવા લાગ્યા. 2 પ્રેતોએ બ્રાહ્મણના બંને હાથ પકડી લીધા અને 2 પ્રેતોએ તેના પગ પકડ્યા અને બાકી રહેલા એક પ્રેતે તેનું માથું પકડી લીધું. પછી તેઓ બોલવા લાગ્યા, હું તેને ખાઈશ એમ કહીને 5 પ્રેતો બ્રાહ્મણને ખેંચવા લાગ્યા અને અચાનક તેને લઈને આકાશમાં ઉડી ગયા. પરંતુ વડના ઝાડ પર લટકેલા સબમાં હજુ કેટલું માંસ બાકી હતું તેનો વિચાર કરતા તેઓએ જોયું કે દાંતથી નોચવાને કારણે સબ હજુ આંતરડાઓ સાથે ફાટેલું હતું. તેથી તેઓ આકાશમાંથી નીચે ઉતરી આવ્યા. સબને પોતાના પગે બાંધીને ફરી આકાશમાં ઉડવા લાગ્યા. આકાશમાં લઈ જવાતા પોતાને જ પ્રેત રૂપે સમજીને ભયભીત બ્રાહ્મણે પૂર્ણ મનથી ભગવાન શ્રી કૃષ્ણની શરણ લીધી અને પ્રાર્થના કરતા કહ્યું, નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય,
નમસ્તે પંખ જાંગળ, હે દેવાધિદેવ ચિન્મય સુદર્શન ચક્રધારી હરિ, હું તમને પ્રણામ કરું છું. આમ પ્રણામ કરતા બ્રાહ્મણે ભગવાનની સ્તુતિ કરવા માંડી. હે પ્રભુ, જેમણે પોતાના ચક્રના પ્રહારથી મગરનું મુખ ચીરીને તેના દુઃખોનો નાશ કર્યો હતો, જે ગજરાજને મગરના મુખમાંથી મુક્ત કરનાર છે, હે શ્રી હરિ, મારા કર્મ પાસને કાપીને મને મુક્ત કરો. મગધ નરેશ જરાસંઘે નિર્દોષ રાજાઓને કેદમાં રાખ્યા હતા, તે બધાને તમે મુક્ત કરાવ્યા હતા. જે મુરારી શ્રી કૃષ્ણે રાજસૂય યજ્ઞ માટે પાંડુ પુત્ર ભીમસેન દ્વારા તે દુષ્ટનો મલ્લયુદ્ધમાં વધ કરાવી રાજાઓને મુક્તિ આપી હતી, તેવી જ રીતે હવે મારા કર્મ પાસને કાપી મારું દુઃખ દૂર કરો. એકાગ્ર ચિત્તે બ્રાહ્મણે ભગવાનની સ્તુતિ કરવા માંડી અને આ સાંભળતા જ ભગવાન શ્રી હરિ ઊભા થયા અને તે જગ્યાએ પહોંચી ગયા જ્યાં પ્રેતો તેને લઈ જઈ રહ્યા હતા. પ્રેતો દ્વારા લઈ જવાતા બ્રાહ્મણને જોઈને ભગવાનને પણ આશ્ચર્ય થયું. થોડા સમય સુધી કંઈ કહ્યા વિના તેઓ તેમની પાછળ પાછળ ચાલતા રહ્યા. ભગવાનની હાજરીથી જ બ્રાહ્મણને પાલખીમાં સૂતેલા રાજાની જેમ સુખ પ્રાપ્ત થયું. ત્યારે ભગવાને માર્ગમાં સુમેરુ પર્વત પર જતા મણિભદ્ર નામના યક્ષરાજને જોયા. ભગવાને ઈશારાથી તેમને પોતાની નજીક બોલાવ્યા અને કહ્યું, હે યક્ષરાજ, તમે આ જ ક્ષણે આ પ્રેતોને નષ્ટ કરવા માટે યોજના બનાવો. તમે યોદ્ધા બની જાઓ અને આની સાથે યુદ્ધ કરીને આ સબને તમારા અધિકારમાં લઈ લો. ભગવાનનું વચન સાંભળીને મણિભદ્રે પ્રેતોને દુઃખ આપનાર પ્રેત સ્વરૂપ ધારણ કર્યું. બંને બાહુઓ ફેલાવી જીભથી હોઠ ચાટતા અને લાંબી લાંબી શ્વાસોથી પ્રેતોને ડરાવતો તે તેમની સામે ઊભો રહ્યો. તેણે બે પ્રેતોને બંને હાથે, બંને પગે અને એકને માથાથી પકડી લીધા. પછી પોતાની શક્તિશાળી બાહુઓથી એવો પ્રહાર કર્યો કે બધા પ્રેતો વિવર્ણ થઈ ગયા. મણિભદ્રે બ્રાહ્મણ અને સબને એક હાથે અને એક પગે પકડીને યુદ્ધ કરવા માંડ્યું. પ્રેતોએ પણ પોતાના નખ, હાથ, પગ અને દાંતથી તેના પર પ્રહાર કર્યો, પરંતુ મણિભદ્રે તેમના પ્રહારોને નિષ્ફળ કરી સબને છીનવી લીધું. સબ છીનવાઈ જતા પ્રેતોએ પારયાત્ર પર્વત પર બ્રાહ્મણને છોડી દીધો અને ક્રોધથી ભરાઈને ઉત્સાહ સાથે ફરી મણિભદ્ર તરફ દોડી પડ્યા. ક્ષણભરમાં તેઓએ વાયુની જેમ ઝડપી મણિભદ્રને ઘેરી લીધો, પરંતુ પોતાનું કાર્ય પૂર્ણ થતાં મણિભદ્ર અદૃશ્ય થઈ ગયો. આવી સ્થિતિ જોઈને હતાશ થઈને પ્રેતો બ્રાહ્મણ પાસે પહોંચ્યા. તેઓએ વિચાર્યું, સબ તો મળ્યું નહીં, પણ આ બ્રાહ્મણ તો છે જ. અને આમ વિચારીને તેમણે પર્વત પર પહોંચીને બ્રાહ્મણને મારવાનું શરૂ કર્યું. તે જ ક્ષણે ભગવાન ત્યાં પ્રગટ થયા અને ભગવાનની હાજરી તેમજ બ્રાહ્મણના પ્રભાવથી તરત જ બધા પ્રેતોની પૂર્વ જન્મની સ્મૃતિ જાગૃત થઈ. પ્રેતોએ બ્રાહ્મણની પ્રદક્ષિણા કરી અને કહ્યું, હે વિપ્રદેવ, અમને માફ કરો. બ્રાહ્મણે પૂછ્યું, તમે કોણ છો? શું આ કોઈ માયા છે કે હું સ્વપ્ન જોઉં છું? આ મારા મનનો ભ્રમ તો નથી ને? પ્રેતોએ જવાબ આપ્યો, હે વિપ્રવર, અમે બધા પ્રેતો છીએ અને પૂર્વ જન્મના દુષ્કર્મોના પ્રભાવથી આ યોનિ પ્રાપ્ત કરી છે. બ્રાહ્મણે કહ્યું, હે પ્રેતો, તમારા નામ શું છે? તમે શું કર્યું હતું? તમને આ દશા કેવી રીતે પ્રાપ્ત થઈ? પહેલા તમારું મારા પ્રત્યેનું વર્તન અવિનયી કેવી રીતે હતું અને હવે આ વિનય કેવી રીતે આવ્યું? આ બધું શું થઈ રહ્યું છે? પ્રેતોએ કહ્યું, હે ધર્મરાજ, તમારા બધા પ્રશ્નોના જવાબ અમે આપીશું. ધ્યાનથી સાંભળો. હે યોગીરાજ, તમારા દર્શનથી જ અમે નિષ્પાપ થયા છીએ. અમારા નામ ક્રમશઃ પર્યુષિત, સૂચિમુખ, સિદ્ધગ્ર, રોધક અને લેખક છે. આશ્ચર્યથી બ્રાહ્મણે કહ્યું, હે પ્રેતો, પૂર્વ કર્મથી ઉત્પન્ન થયેલા પ્રેતોના નામ નિરર્થક કેવી રીતે હોઈ શકે? તમે આ વિચિત્ર નામો વિશે પણ કંઈક કહો. પ્રેતોએ
એક એક કરીને પોતાની કથા કહેવાનું શરૂ કર્યું. પર્યુષિત પ્રેતે કહ્યું, હે બ્રાહ્મણ, એક સમયે મેં શ્રાદ્ધના શુભ અવસરે બ્રાહ્મણને નિમંત્રણ આપ્યું હતું. તે વૃદ્ધ બ્રાહ્મણ મારા ઘરે મોડો પહોંચ્યો. શ્રાદ્ધ કર્યા વિના ભૂખને કારણે મેં તેનું ભોજન ખાઈ લીધું અને જ્યારે બ્રાહ્મણ આવ્યો ત્યારે વાસી અન્ન લાવીને તેને આપ્યું. મરણ પછી તે જ પાપને કારણે મને આ દુષ્ટ યોની પ્રાપ્ત થઈ. મેં બ્રાહ્મણને વાસી ભોજન આપ્યું હતું, તેથી મારું નામ પર્યુષિત પડ્યું. સૂચિ મુખે કહ્યું, એક સમયે એક બ્રાહ્મણી તીર્થ સ્થાન માટે ભદ્રવટ તીર્થે ગઈ હતી. તેની સાથે તેનો 5 વર્ષનો પુત્ર હતો, જેના સહારે તે જીવતી હતી. હું તે સમયે ક્ષત્રિય હતો. મેં તેના માર્ગમાં અવરોધ ઊભો કર્યો અને નિર્જન વનમાં તે પુત્રના માથા પર મુઠ્ઠીનો પ્રહાર કરીને બંનેના વસ્ત્રો અને રાહમાં ખાવાનો સામાન છીનવી લીધો. તે બાળક તરસથી વ્યાકુળ થઈ રહ્યો હતો. તેની માતા પાસેનું પાણી પીવા લાગ્યો. મેં તેને ખીજાઈને પાણી પીવાથી રોક્યો અને ખુદ તે પાત્રનું બધું પાણી પી ગયો. ભય અને તરસથી વ્યાકુળ બાળકનું ત્યાં જ મૃત્યુ થયું અને પુત્ર શોકથી વ્યથિત તેની માતાએ કૂવામાં કૂદીને પોતાના પ્રાણ ત્યાજી દીધા. આ પાપને કારણે મને આ પ્રેત યોની પ્રાપ્ત થઈ. પર્વતાકાર શરીર હોવા છતાં મારું મુખ સોયની અણી જેવું છે. ખાવા યોગ્ય પદાર્થ મળે છે, પણ આ સોયના છિદ્ર જેવું મુખ તે ખાવામાં અસમર્થ છે. મેં શુદ્ધ અગ્નિથી બળતા બ્રાહ્મણીના બાળકનું મુખ બંધ કર્યું હતું, તેથી મારા મુખનું છિદ્ર પણ સોયની અણી જેવું થઈ ગયું. આથી હું સૂચિમુખ નામે પ્રસિદ્ધ છું. સિદ્ધગ્રે કહ્યું, હે વિપ્રવર, હું પહેલા ધનવાન વેશ્ય હતો. તે જન્મમાં મિત્ર સાથે વેપાર માટે બીજા દેશમાં ગયો. મારા મિત્ર પાસે વધુ ધન હતું અને તે ધન પ્રત્યે મારા મનમાં લોભ જાગ્યો. મારું મૂળધન ખતમ થઈ ગયું હતું. અમે નદીને નાવથી પાર કરવા લાગ્યા. તે સમયે સૂર્ય લાલ થઈ ગયો હતો. રાહની થાકથી મારો મિત્ર મારા ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. લોભથી મારી બુદ્ધિ ક્રૂર થઈ ગઈ અને સૂર્યાસ્ત થતાં મેં મારા સૂતેલા મિત્રને જળ પ્રવાહમાં ફેંકી દીધો. આ ક્રૂર કૃત્ય કોઈએ જાણ્યું નહીં. તેની પાસેના હીરા, જવાહરાત, મોતી અને સોનાની વસ્તુઓ લઈને હું ઝડપથી ઘરે પાછો આવ્યો. ઘરે આવીને મેં તેની પત્નીને કહ્યું કે રસ્તામાં લૂંટારુઓએ મારા મિત્રને મારી નાખ્યો અને હું ભાગી આવ્યો. તે સ્ત્રીએ પણ પરિવારની મમતા છોડીને અગ્નિમાં પોતાના પ્રાણ આપી દીધા. આ પાપને કારણે મને પ્રેત યોની મળી અને ઝડપથી ઘરે પાછો ફર્યો હોવાથી મારું નામ સિદ્ધગ્ર થયું. રોધકે કહ્યું, હે મુનીશ્વર, હું પૂર્વ જન્મમાં શુદ્ર જાતિનો હતો. રાજભવનથી મને જીવન નિર્વાહ માટે 100 ગામોનો અધિકાર મળ્યો હતો. મારા પરિવારમાં વૃદ્ધ માતા પિતા અને નાનો ભાઈ હતો. લોભને કારણે મેં મારા ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યો, જેનાથી તેને અન્ન અને વસ્ત્ર વિના ઘણું દુઃખ ભોગવવું પડ્યું. મારા માતા પિતા તેના દુઃખથી છુપીને તેને કંઈક આપતા હતા. જ્યારે મેં આ વાત જાણી તો ગુસ્સામાં આવીને મેં માતા પિતાને સૂના ઘરમાં સાંકળે બાંધી દીધા. આ વર્તનથી દુઃખી થઈને તેમણે ઝેર પીને જીવન સમાપ્ત કર્યું. માતા પિતાના મૃત્યુથી દુઃખી થઈને મારો ભાઈ ભટકતો રહ્યો અને ભૂખ તરસથી તેનું મૃત્યુ થયું. આ પાપને કારણે મને પ્રેત યોની મળી અને માતા પિતાને બાંધ્યા હોવાથી મારું નામ રોધક પડ્યું. લેખકે કહ્યું, હે વિપ્રદેવ, હું પૂર્વ જન્મમાં ઉજ્જૈન નગરનો બ્રાહ્મણ હતો. રાજાએ મને દેવાલયમાં પૂજારીના પદે નિયુક્ત કર્યો હતો. તે મંદિરમાં સોનાની મૂર્તિઓ હતી, જેના અંગોમાં રત્નો જડેલા હતા. પૂજા કરતા કરતા મારી બુદ્ધિ પાપમાં રચાઈ ગઈ. મેં તીક્ષ્ણ લોખંડથી મૂર્તિઓના નેત્રોમાંથી રત્નો કાઢી લીધા. રત્ન વગરની મૂર્તિઓ જોઈને રાજા ક્રોધિત થયો અને પ્રતિજ્ઞા લીધી કે ચોર બ્રાહ્મણ હોય
તો પણ મારી નાખવામાં આવશે. આ સાંભળીને મેં રાત્રે તલવાર લઈને રાજાનું વધ કર્યું. ચોરેલા રત્નો અને સોનું લઈને હું રાત્રે બીજે સ્થળે જતો હતો, પણ રસ્તામાં ઘનઘોર જંગલમાં વાઘે મને મારી નાખ્યો. મૂર્તિઓને ચીરવાના પાપથી હું લેખક નામનો પ્રેત બન્યો. આ બધી વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું, હે પ્રેત ગણો, તમે જેવી દશા કહી તેવા જ તમારા નામ છે. હવે તમારું આચરણ અને આહાર શું છે તે પણ કહો. પ્રેતોએ કહ્યું, હે ધર્મરાજ, જ્યાં વેદ માર્ગનું પાલન થાય, જ્યાં લજ્જા, ધર્મ, દમ, ક્ષમા, ધૃતિ અને જ્ઞાન હોય, ત્યાં અમે વાસ નથી કરતા. જે ઘરમાં શ્રાદ્ધ અને તર્પણ નથી થતું, તેના શરીરનું માંસ અને રક્ત ખેંચીને અમે તેને પીડા આપીએ છીએ. માંસ ખાવું અને રક્ત પીવું એ અમારું આચરણ છે. વમન, વિષ્ઠા, કીચડ, કફ, મૂત્ર અને આંસુઓ સાથે નીકળતો મળ એ અમારું ભોજન અને પાણી છે. અમને શરમ આવે છે આવું કહેતા, પણ અમે નથી જાણતા કે અચાનક અમારી પૂર્વજન્મની સ્મૃતિ કેવી રીતે જાગી. જ્યારે પ્રેતો આમ બોલી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી હરિએ તેમને દર્શન આપ્યા. પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિને જોઈને બ્રાહ્મણે પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભગવાનની અનેક રીતે સ્તુતિ કરવા લાગ્યા. બ્રાહ્મણની પ્રાર્થનાઓથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા. શ્રી હરિના દર્શનથી પ્રેતોએ પણ પ્રણામ કર્યા અને પોતાના પાપ કર્મો માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમથી બ્રાહ્મણની વાણી રૂંધાઈ ગઈ અને તેના મુખમાંથી કંઈ નીકળ્યું નહીં. સ્ખલિત વાણીથી બ્રાહ્મણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે રજોગુણથી ઘોર ચિત્તવાળા અને તમો ગુણથી મૂઢ ચિત્તવાળા બધા પ્રાણીઓનો ઉદ્ધાર કરો છો. તમને અમે નમસ્કાર કરીએ છીએ. આ સાંભળતા જ ભગવાનની ઈચ્છાથી ગંધર્વ અને અપ્સરાઓથી યુક્ત 6 વિમાનો ત્યાં આવી પહોંચ્યા. તેમના પ્રભાવથી પર્વત ચારે દિશામાં પ્રકાશિત થયો. 5 પ્રેતો સાથે બ્રાહ્મણ તે વિમાનોમાં ચડીને ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ ગયા. આ હતી પિતૃપક્ષ વિશેષ કથા. આ શ્રાદ્ધ કે પિતૃપક્ષમાં અમે પરમ ભગવાન શ્રી કૃષ્ણને યાચના કરીએ છીએ કે તેઓ અમારા પૂર્વજોને પરમ ઉચ્ચ ગતિ એટલે કે તેમની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે.